નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં હું વૈભવી આપનું સ્વાગત કરું છું। વાત કરીશું આજે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચાલતી આવતી તકરારની। केन्द्र અને રાજ્યમાં જ્યારે જુદા જુદા પક્ષની સરકાર હોય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે રાજકારણ હંમેશા ગરમાતું રહે છે। તેવામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે આક્ષેપ અને પ્રતિ આક્ષેપોનો મારો ચાલતો જ રહેતો હોય છે। ભારતીય બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારીનો વિસ્તૃત ઉલ્લેખ છે, પરંતુ કેન્દ્ર અને રાજ્યમાં જ્યારે જુદી જુદી સરકાર હોય છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય પોતાના વર્ચસ્વ સહિત ઘણા મુદ્દાને લઈ આમને સામને આવી જતા હોય છે અને તેમના વચ્ચે ઘર્ષણ સર્જાતું હોય છે। કહેવાય છે કે ભારતીય રાજનીતિ એક વિશિષ્ટ રાજનીતિ છે। દેશ આઝાદ થયા બાદ કોંગ્રેસ એક મોટા પક્ષ તરીકે સામે આવ્યો હતો, પરંતુ ધીરે ધીરે જુદી જુદી વિચારધારા ધરાવનાર પક્ષોનો ઉદય થયો, જેને કારણે આજે દેશમાં વિવિધ રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષો છે, જેમાં પશ્ચિમ બંગાળ, બિહાર, તમિલનાડુ, કર્ણાટક જેવા રાજ્યો મુખ્ય છે, તો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ એમ માત્ર બે જ મુખ્ય રાષ્ટ્રીય પક્ષોનું વર્ચસ્વ રહ્યું છે। ભારતીય રાજકારણની છે એક વિશિષ્ટ રાજનીતિ। આઝાદી બાદ કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યું। કેન્દ્ર અને મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી। સમયાંતરે રાજકારણમાં પ્રાદેશિક પક્ષોનો ઉદય થયો। જનસંઘ બાદ ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી। પંજાબમાં અકાલી દળ તો પશ્ચિમ બંગાળમાં ટીએમસી સક્રિય હતી। તમિલનાડુમાં ડીએમકે અને એઆઈડીએમકે કાર્યરત। કેરળમાં જનતા દળ તો બિહારમાં જનતા દળ અને આરજેડી સક્રિય। રાજ્યોમાં રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષોની સરકાર હોય તેવું સતત જોવા મળ્યું। કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ઘણા મુદ્દે મતભેદ અને તકરાર જોવા મળી। ભારતીય રાજનીતિ પણ એક વિશિષ્ટ રાજનીતિ છે। 1947માં દેશ જ્યારે આઝાદ થયો ત્યારે કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો અને તેટલા જ માટે થઈને કેન્દ્ર અને મોટાભાગના રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હતી, પરંતુ ધીરે ધીરે સ્થાનિક રાજકારણની અંદર નવા પક્ષોનો ઉદય થયો અને સંઘ દ્વારા ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો। એ ઉપરાંત અનેક જુદા જુદા રાજ્યમાં સ્થાનિક સ્તરે જુદી જુદી વિચારધારા ધરાવનાર અને કોંગ્રેસથી વિભિન્ન વિચારધારા ધરાવનાર અનેક નાના પક્ષોનો ઉદય થયો। આજે ભારતમાં ઘણા રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષો છે, જેમાં મુખ્ય રાષ્ટ્રીય પક્ષ તરીકે કોંગ્રેસ અને ભાજપ તેમજ પ્રાદેશિક પક્ષો તરીકે પંજાબમાં અકાલી દળ, પશ્ચિમ બંગાળમાં ટીએમસી, તમિલનાડુમાં ડીએમકે, એઆઈડીએમકે, કેરળમાં જનતા દળ તો બિહારમાં જનતા દળ ઉપરાંત આરજેડી અને જેડીયુ મુખ્ય ગણી શકાય તેમ છે। છેલ્લા અમુક દશકોથી ભારતીય રાજનીતિની અંદર નજર કરીએ તો કેન્દ્ર એક પક્ષની સરકાર હોય છે અને રાજ્યોમાં અન્ય રાષ્ટ્રીય કે પ્રાદેશિક પક્ષોની સરકાર હોય તેવું સતત જોવા મળ્યું છે અને આના જ કારણે કેન્દ્ર અને રાજ્ય બંનેની વચ્ચે ઘણા મુદ્દાઓને લઈને મનભેદ, તકરાર અને સંઘર્ષ જોવા મળતો હોય છે। આવા અનેક મુદ્દાઓ છે જેની પર આપણે નજર કરી શકીએ। આપણે ભારતની આઝાદીના 75 વર્ષ ઉજવવા અત્યારે જઈ રહ્યા છે। ભારત જ્યારે આઝાદ થયું 1947માં ત્યારે મુખ્ય એક તો એક કોંગ્રેસ પક્ષ જ હતો અને કેન્દ્ર હોય કે રાજ્યો એ બધા રાજ્યોમાં પણ કોંગ્રેસની સરકાર હતી અને જવાહરલાલ નહેરુ એક સર્વસંમત સર્વમાન્ય નેતા હતા। એને કારણે વિવાદનો કોઈ પ્રશ્ન નહોતો। કેન્દ્રમાં પણ કોંગ્રેસની જવાહરલાલ નહેરુની સરકાર અને રાજ્યોમાં પણ એમના મુખ્યમંત્રીઓની મોટેભાગે કેન્દ્રની સરકાર હતી। આ લગભગ 20 વર્ષ સુધી ચાલ્યું। જવાહરલાલના ગયા બાદ પણ 5 વર્ષ સુધી। પણ 1967માં જ્યારે ઇન્દિરા ગાંધી કોંગ્રેસના સર્વેસર્વા બન્યા અને જે રીતે સર્વેસર્વા બન્યા અને જે રીતની એમની પ્રકૃતિ હતી જવાહરલાલ નહેરુ કરતાં એક અલગ પ્રકારની, એક મહત્વાકાંક્ષી અને અહમવાદી નેતાની, વ્યક્તિ કેન્દ્રી નેતાની,
અને એને કારણે કેન્દ્ર અને રાજ્યોમાં એમની પોતાની કોંગ્રેસની સરકારો સાથે પણ એમના વિવાદો વધવા માંડ્યા. કેટલીક જગ્યાએ એમણે પોતે રાષ્ટ્રપતિ શાસન પણ ગુજરાત સહિતના રાજ્યો એમણે નાખ્યા છે, એવા ઉદાહરણો છે. અને એ ઉપરાંત જેમ 20 વર્ષ થયા એટલે કોંગ્રેસ ઉપરાંત પણ બીજા પક્ષોની સરકારો બનવા માંડી રાજ્યોમાં. એને કારણે કેન્દ્ર રાજ્ય વચ્ચે પહેલાં તો એક રાજકીય વિવાદ હોય, બે પક્ષની સરકાર હોય ત્યારે, અને જ્યારે બંને પક્ષની એક જ સરકાર હોય, મેં તમને કીધું એમ કેન્દ્ર અને રાજ્ય બંનેમાં એક જ પક્ષની, ધારો કે કોંગ્રેસની સરકાર હોય, ત્યારે મુખ્યત્વે નેતા વચ્ચેના અહમના પ્રશ્નો હોય છે રાજકારણ ઉપરાંત. એના કારણે આપણે ત્યાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કેટલા બધા વિવાદો થયા. તમે એનો આપણા પોલિટિકલ હિસ્ટ્રી ભારતની તપાસો તો, અને એને કારણે અનેક રાજ્યોએ સહન પણ કરવું પડ્યું, એમાં ગુજરાત પણ સામેલ છે. પણ મુખ્યત્વે સવાલ જેમ સંયુક્ત કુટુંબમાં હોય છે એ રીતે જ ભારત જેવા એક વિશાળ અને વૈવિધ્યસભર દેશમાં એક ફેડરલ સિસ્ટમ છે. કેન્દ્ર અને રાજ્યોના સંબંધ ઉપર આ આખી સિસ્ટમ ટકે છે. જ્યારે પરિવારના વડવા જો મજબૂત અને સમૃદ્ધ હોય તો મોટેભાગે સંયુક્ત કુટુંબો ટકી જતા હોય છે. પણ જ્યારે સંયુક્ત કુટુંબમાં જ્યારે તમે જુઓ કે સંયુક્તમાંથી વિભક્ત કુટુંબો થાય છે, એ રીતે જ દેશમાં કેન્દ્ર અને રાજ્યના સંબંધોની આપણે વાત કરીએ તો જ્યારે વડવા અને એમના સંયુક્ત કુટુંબના જેમ દીકરા હોય દીકરી હોય એ રીતે મુખ્ય પ્રધાન હોય, એમની વચ્ચે જ્યારે આ રીતે વિવાદો થવા મળે ત્યારે વિખવાદ ઊભા થાય છે. અને એને કારણે એક રાજકીય અથડામણો તો ઊભી થાય છે જ, એ ઉપરાંત નેતા વચ્ચેના વિવાદમાં રાજ્યોએ પણ સહન કરવું પડે છે. એક પોલિટિકલ સાયન્સનો તમે માત્ર ભારતનો નહીં પણ દુનિયાભરના રાજ્યોનો, એના નેતૃત્વનો, એના શાસનોનો અભ્યાસ કરો, અમેરિકા હોય, બ્રિટન હોય, કે એક જાણે એક સર્કલ આખું ફરતું હોય, ચઢાવ અને ઉતરાવનું, એ તમને જોવા મળશે. અને ભારત પણ એમાંથી બાકાત રહી ન શકે. તાજેતરમાં જ કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ઘર્ષણનો મુદ્દો સામે આવ્યો છે, જેમાં મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા કેન્દ્ર સરકાર સામે નારાજગી પ્રગટ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહામારી પર કાબૂ મેળવવા માટે વર્ચ્યુઅલ બેઠકમાં મમતા બેનર્જીને પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો આપવામાં આવ્યો ન હતો. દીદીએ જણાવ્યું હતું કે બંગાળ માટે તેમણે 3 કરોડ વેક્સિનની માંગ કરી હતી, પરંતુ તેમને માત્ર 13 લાખ વેક્સિન આપવામાં આવી છે. કોવિડની મીટિંગটা এত ক্যাজুয়াল, ইট ওয়াজ জাস্ট এ ক্যাজুয়াল সুপার ফ্লক মিটিং. We the chief ministers are feeling insulted and humiliated. And we are astonished to see that Prime Minister called a meeting and invited the chief ministers, and all the chief ministers were sitting just like puppet. Nobody is allowed to speak. Then how do we speak about the public demand? We never ask about the COVID vaccine. They never ask about the medicine position. They never ask about the oxygen position. They never ask about the remdesivir, the medicine, the urgent, what is not available in the market now. મમતા સરકાર અને મોદી સરકાર વચ્ચેની આ તકરાર ક્યારેય છુપી રહી નથી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ ટાટા નેનોનો પ્રોજેક્ટ પશ્ચિમ બંગાળમાંથી ગુજરાતમાં લાવવા બદલ સંઘર્ષ થયો હતો. અને એકબીજા વિરુદ્ધ રાજકીય વિચારધારા ધરાવનારા બંને વ્યક્તિઓ જ્યારે પણ મોકો મળે ત્યારે એકબીજાને નીચા દેખાડવાનું ચૂકતા નથી. થોડા દિવસો પૂર્વે બંગાળમાં હિંસા મુદ્દે પણ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામસામે આવી ગયા હતા. અને ઇલેક્શન બાદ થયેલ હિંસા કે જેમાં ભાજપના કાર્યકરોની હત્યા મુદ્દે પણ કેન્દ્ર સરકારે મમતા સરકારને ઘેરી હતી. तुष्टीकरण और वोट की राजनीति, बंगाल की राजनीति को ममता दीदी ने कितना नीचे गिराया है, ये इसका एक उदाहरण. आनंद बर्मन मर गया, उसका भी हमें दुख है, और बाकी जो 4 लोग मर गए इसका भी दुख है. मृत्यु किसी की भी हो, वो राजनीति के परे होनी चाहिए. परंतु आनंद बर्मन पर ना एक भी आंसू बहाया, ना एक भी स्टेटमेंट किया, ना आज तक उसके मृत्यु पर श्रद्धांजलि या दुख व्यक्त किया, क्योंकि आनंद बर्मन एक राजवंशी समाज का नवयुवा है. આ તરફ દિલ્હી, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સરકાર પણ કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કરવાથી પાછળ નથી હટતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક મુદ્દાઓ પર નિવેદનબાજી થતી હોય છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા અનેક મુદ્દાઓને લઈ એકબીજા પર વળતો પ્રહાર કરવામાં આવતો હોય છે.
દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે વર્ષોથી દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા ઘમાસાણ ચાલી રહ્યું છે. હાલની દિલ્હીની કેજરીવાલ સરકાર દ્વારા પણ આ મુદ્દે કેન્દ્ર સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યારે કેજરીવાલ સરકારે દિલ્હી પોલીસને રાજ્ય સરકાર હેઠળ કરવાની માંગ સાથે પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પહેલાં પણ પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત દ્વારા પણ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે માંગ કરી હતી. કેજરીવાલ સરકાર તરફથી તાજેતરમાં પણ સિંગાપુર સ્ટ્રેન મુદ્દે કરેલી ટિપ્પણીને કારણે કેન્દ્ર સરકારે રોષ વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે આવી ટિપ્પણીને કારણે ભારત સિંગાપુરના સંબંધો પર અસર થઈ શકે છે. તો કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર વચ્ચેના કોરોના મુદ્દે પણ ઘણી વખત તકરાર જોવા મળી છે. પીએમ મોદી તેમજ રાજ્ય સરકારની કોરોના મુદ્દે મળેલ બેઠકમાં કેજરીવાલ દ્વારા આ બેઠકમાં લાઈવ કરાતા વિવાદ સર્જાયો હતો, જેને કારણે બાદમાં કેજરીવાલને સરકાર સમક્ષ માફી માંગવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી. બીજી બાજુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી બાદ શિવસેના અને બીજેપી વચ્ચે મુખ્યમંત્રી પદને લઈને વિવાદ સર્જાયો હતો, જેના પરિણામ સ્વરૂપે શિવસેના એનડીએના ગઠબંધનથી અલગ થઈ ગઈ અને તાજેતરમાં જ મુંબઈ હાઈકોર્ટ દ્વારા મુંબઈ સરકારને વૃદ્ધો તેમજ વિકલાંગોને ઘરે ઘરે જઈ વેક્સિન આપવા અંગે પ્રશ્નોત્તરી કરી હતી, જેમાં મહારાષ્ટ્ર સરકારે આડકતરી રીતે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા, જેમાં તેમણે સરકાર તરફથી નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી ડોર ટુ ડોર વેક્સિનને વિરામ આપવાનું જણાવ્યું હતું. મરાઠા અનામત મુદ્દે પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર સામસામે આવ્યા હતા. આ તરફ રાજસ્થાનની ગેહલોત સરકાર પણ કેન્દ્ર સરકાર પર વાર કરતા થાકતી નથી. તાજેતરમાં ગેહલોત સરકાર દ્વારા પણ કેન્દ્ર સરકારને સહયોગ ન આપવા બદલ તીખા પ્રહાર કરવામાં આવ્યા હતા, જેમાં તેમણે કેન્દ્ર પર સીધો આક્ષેપ કર્યો હતો, જેમાં ગેહલોત સરકારે રાજસ્થાન સાથે અન્યાય થતો હોવાનો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવ્યો હતો. કેન્દ્ર દ્વારા ગુજરાત અને યુપીને વધુ સહાય મળતી હોવાનો આક્ષેપ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવ્યો હતો. આ તરફ ગુજરાત રાજ્યમાં જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે પણ સંઘર્ષ જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને અન્યાય થતો હોવાનો આક્ષેપ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. હાલના વડાપ્રધાન અને તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કુશાસનને લઈને તે સમયની કેન્દ્રની યુપીએ સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ બુરાઈઓનું પ્રતીક છે, પછી તે કુશાસન હોય, વંશવાદી રાજકારણ હોય કે પછી બેરોજગારીની વાત હોય. બીજી તરફ યુપીએ સરકાર દ્વારા ગુજરાત પર અન્યાય થતો હોવાનો આક્ષેપ પણ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં બીજા પક્ષની સરકાર યુપીએ સરકાર દ્વારા અન્યાય થયો હોય તેવો આક્ષેપ નરેન્દ્ર મોદી દ્વારા કરાયો હતો. તેમજ 2014ની લોકસભા ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે દેશમાં જે કંઈ પણ ખરાબ થયું છે તેમાંથી આપણે છુટકારો મેળવવાનો છે અને તેના માટે આપણે કોંગ્રેસથી મુક્તિ મેળવવી પડશે. તો આ તરફ પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂત આંદોલન મામલે કેન્દ્ર સરકારનો વિરોધ કર્યો હતો. પંજાબ સરકાર ખેડૂતોના સમર્થનમાં આવી હતી તેમજ ખેડૂતો પર થયેલ હિંસા મુદ્દે મોદી સરકારને ઘેરી હતી. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ખેડૂતોના સમર્થનમાં આવી કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો. અમરિંદર સિંહે કહ્યું હતું કે ખેડૂત આંદોલનની આડમાં પાકિસ્તાન કોઈ ષડયંત્ર રચી શકે છે. એવામાં સ્થિતિ વધુ વકરે તે પહેલાં તેને નિયંત્રણમાં લાવવા તેમજ સ્થિતિને વહેલી તકે સુધારવાના પ્રયાસો કેન્દ્ર સરકારે કરવા જોઈએ. સાથે જ તેમણે દિલ્હી બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા પંજાબના ખેડૂતો સાથે મારપીટ કરી હોવાના આક્ષેપો સાથે વિરોધ કર્યો હતો. આ તરફ કેપ્ટન અમરિંદર સિંહે કૃષિ કાયદા વિરુદ્ધ એકતાને સંમતિ બતાવવા માટે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી હતી. આજના સમયમાં ભલે નીતિશ કુમાર અને નરેન્દ્ર મોદી સાથે હોય, પરંતુ એક સમયમાં બિહાર સરકાર અને કેન્દ્ર સરકાર એકબીજા પર આક્ષેપોનો મારો ચલાવતી જ રહેતી હતી. નીતિશ કુમાર મોદી સરકાર પર કોઈ પણ પ્રકારે વાર કરવાનું ચૂકતા ન હતા. સામે મોદી સરકાર પણ નીતિશ સરકારને જવાબ આપવાનું ન ભૂલતી. રાજકારણમાં દુશ્મન ક્યારે દોસ્ત બની જાય તે ક્યારેય કહી શકાય નહીં. રાજકારણમાં એક સમયમાં એકબીજાનો વિરોધ કરતા નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર ભલે આજે સાથે છે, પરંતુ એક સમયના તેમના વચ્ચે જુબાની જંગ ચાલ્યા જ કરતો હતો. નરેન્દ્ર મોદી દ્વારા નીતિશ સરકારને ઘેરવાના શક્ય તેટલા પ્રયત્નો કરવામાં આવતા અને સામે નીતિશ કુમાર દ્વારા પણ મોદી સરકાર સામે હાજર જવાબી રહેતી. નરેન્દ્ર મોદી દ્વારા નીતિશ સરકાર પર પાછલા વર્ષોમાં બિહારની પ્રજા માટે શું કામ કર્યા છે તેની માહિતી આપે તેવો આક્ષેપ કર્યો હતો. સામે નીતિશ કુમારે પોતે કરેલા કામને લઈને મોદી સરકારને વળતો જવાબ પણ આપ્યો હતો. તો હાલમાં બિહારમાં નીતિશ સરકાર એનડીએના ગઠબંધન હેઠળની સરકાર છે.
આ તરફ અખિલેશ યાદવ દ્વારા ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા 17 ઓબીસી જાતિઓને અનુસૂચિત જાતિમાં સામેલ કરવાનો કેબિનેટના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો હતો, જેને કારણે ભાજપની કેન્દ્ર સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. અખિલેશ યાદવની આ સિયાસી રાજનીતિને કારણે યુપીની રાજનીતિમાં ગરમાવો આવ્યો હતો. ઉત્તર પ્રદેશમાં 2017 વિધાનસભાની ચૂંટણી પહેલા તે સમયના મુખ્યમંત્રી અખિલેશ યાદવ દ્વારા સિયાસી દાવપેચ રમવામાં આવ્યો હતો, જેને કારણે યુપીનું રાજકારણ ગરમાયું હતું અને ભાજપની કેન્દ્ર સરકાર મુશ્કેલીમાં મુકાઈ હતી. અખિલેશ યાદવ દ્વારા 17 ઓબીસી જાતિઓને અનુસૂચિત જાતિઓમાં સામેલ કરવાનો કેબિનેટનો પ્રસ્તાવ સ્વીકાર કરવામાં આવ્યો, જેને કારણે યુપીના રાજકારણમાં પણ ઘણી ઉથલપાથલ જોવા મળી હતી. તે સમયમાં કેન્દ્ર સરકાર જો આ પ્રસ્તાવને પાસ ન કરે તો ઓબીસી જાતિની બીજેપી વિરુદ્ધ નારાજગી સામે આવતી અને જો કેન્દ્ર સરકાર આ પ્રસ્તાવનો સ્વીકાર કરતી તો દલિત દ્વારા પણ નારાજગી વ્યક્ત કરવાનો વારો આવ્યો હતો. તો આ તરફ ક્યારેક એવું પણ બનતું હોય છે જ્યારે કેન્દ્ર અને રાજ્યમાં એક જ પક્ષની સરકાર હોવા છતાં ઘર્ષણ સર્જાય છે અને પક્ષના હિત માટે કઠોર નિર્ણય લેવા પડતા હોય છે. વાત છે ચિમનભાઈ પટેલ સરકારની, જ્યાં પક્ષના હિત માટે પોતાના જ પક્ષની કેન્દ્ર સરકાર હોવા છતાં રાજીનામું આપવું પડ્યું હતું. 2 વાર મુખ્યમંત્રી બનવા છતાં ચિમનભાઈ પટેલ પોતાની ખુરશી બચાવી શક્યા ન હતા. ગુજરાતમાં કેટલાય વિકાસના કામોનો પાયો મૂકનાર ચિમનભાઈ પટેલની સરકારને 1974માં વિદ્યાર્થી આંદોલનના કારણે પોતાની ખુરશી છોડવી પડી હતી. તે સમયની ઇન્દિરા સરકાર દ્વારા પક્ષના હિત માટે તેમનું રાજીનામું લેવામાં આવ્યું અને બીજી તરફ ચિમનભાઈ પટેલના તેવરને કારણે તેઓ પોતાના જ પક્ષની કેન્દ્રની સરકાર સામે આવી ગયા હતા. ચિમનભાઈ મુખ્યમંત્રી બન્યા ગુજરાતના, એના માટે એમને જે કાંઈ પણ રાજનૈતિક દાવપેચ રમવા પડ્યા એ રમ્યા, પણ એમની અંદર જે એક રાજનૈતિક સૂઝ હતી એ રાજનૈતિક સૂઝે એમને ગુજરાતની અંદર તો બધાની સાથે સુમેળ કરતા રાખ્યા. એક સમય તો એવો પણ આવ્યો હતો કે 2 વાર સત્તા ગુમાવીને એમણે 3જી વાર ભારતીય જનતા પાર્ટી સાથે પણ સહયોગ કર્યો અને સત્તા પર બેઠા, કારણ કે એમની એ ઈચ્છા હતી કે ગુજરાતનું શાસન એની ધુરા એમની પાસે રહે. પણ આવું કરવામાં એમને મુશ્કેલીઓ પણ એટલા માટે નડી કારણ કે કેન્દ્રમાં જે સરકાર હતી કોંગ્રેસની સરકાર હતી અને અહીંયા પણ કોંગ્રેસની સરકાર હતી, છતાં જે પ્રકારના નિર્ણયો દિલ્હીથી લેવાતા હતા અને એ નિર્ણયોને રાજ્યોએ, ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને જે પ્રકારે એને ફોલો કરવું પડતું હતું એ આદેશોને, એ જરા એમને બહુ એ મુદ્દો કંઈ યોગ્ય લાગતો નહોતો અને એના માટે મેં વારંવાર એ રજૂઆતો પણ કરી ચૂક્યા હતા. આપણે જાણીએ છીએ કે ચિમનભાઈના સમયગાળામાં જ જે બહુ મોટા રાજનૈતિક હલચલો જે છે એ થયેલી અને એના માટે એમને રાજીનામા પણ મુખ્યમંત્રી પદેથી આપવા પડ્યા હતા. પણ આજે હાઈકમાન્ડ શબ્દ આજે આપણે સાંભળીએ છીએ ગુજરાતના રાજકારણમાં, એ હાઈકમાન્ડ શબ્દ, દિલ્હી હાઈકમાન્ડ, એ શબ્દ કદાચ પહેલી વખતે ચિમનભાઈ પટેલના સમયગાળામાં બધાએ સાંભળ્યો અને એમણે એ વાત ઉપર બહુ જ વિરોધ કર્યો હતો કે ગુજરાતનું શાસન કઈ રીતે ચલાવવું, ગુજરાતની જનતા માટે શું નિર્ણયો લેવા, એ દિલ્હીમાં બેઠેલું કોઈ સંગઠનનો વ્યક્તિ કઈ રીતે નક્કી કરી શકે. પણ અહીંયા માત્ર વાત બંધારણીય કે શાસકીય નહોતી, અહીંયા વાત જે છે એ રાજનૈતિક મહત્વાકાંક્ષાની પણ હતી અને ચિમનભાઈ પટેલની જે રાજનૈતિક મહત્વાકાંક્ષા હતી એનો વારંવાર ટકરાવ જે છે એ કેન્દ્રીય નેતાગીરી સાથે થતો. કેન્દ્ર સરકાર રાજ્ય સરકારની બાબતમાં ચંચુપાત કરતી હોવાનું જણાવી તેઓ ઇન્દિરા સરકાર સામે આવી ગયા અને તે સમયમાં ઇન્દિરા ગાંધી સાથે જ્યારે કોઈ ઊંચા અવાજમાં વાત નહોતા કરી શકતા તેવા સમયમાં તેઓ ઇન્દિરા સરકારની સામે આવી પડ્યા હતા. ગુજરાત રાજ્યના 2 વાર મુખ્યમંત્રી બનવા છતાં તેઓ પોતાની ખુરશી બચાવી શક્યા ન હતા. એક અત્યંત મહત્વનો મુદ્દો ચિમનભાઈના રાજનૈતિક સમયકાળમાં બન્યો એ હતો કે ગુજરાતમાં નર્મદા સરદાર સરોવર ડેમનું બાંધકામ પૂરજોશમાં ચાલુ હતું, પણ ગુજરાતના હિતદ્વેષીઓ એ પૈકી કેટલાક લોકો કેન્દ્રીય સ્થાને ત્યાં સરકારમાં પણ બેઠા હતા અને એ લોકો ઈચ્છતા હતા કે ચિમનભાઈ પટેલ કોઈને કોઈ રીતે રાજનૈતિક એમના પર જવાબદારીઓ આવે અને એ ભીસમાં મુકાય. પણ ચિમનભાઈ એ આ મુદ્દાનો ખૂબ જ મક્કમતાથી વિરોધ કર્યો
એ સમયગાળામાં જ મેધા પાટકર અને આ બધા જે તથાકથિત દેખાવકારો છે એમણે પણ સરદાર સરોવર ડેમની હાઇટ વધારવા મુદ્દે ખૂબ રોકવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, જળસમાધિઓની ધમકી આપી, પણ જીવનભાઈ એ મુદ્દા ઉપર બિલકુલ જે છે એમણે દાદ ન આપી અને એમણે ખૂબ જ સફળતાપૂર્વક દરેક વખતે ડેવલપમેન્ટ ઓથોરિટી પાસે રજૂઆતો કરી અને નર્મદા સરદાર સરોવર ડેમની હાઇટ સમયે સમયે બરોબર વધતી રહે અને એનું કામ જે આયોજન છે એ પ્રમાણે ચાલતું રહે એના માટે એમણે ભરસક પ્રયત્ન કર્યા. એમના પછીની જે સબસિક્વન્ટ જેટલી સરકારો આવી, પછી એ કેશુભાઈની સરકાર હોય કે નરેન્દ્રભાઈ મોદીની સરકાર હોય, પણ ખુદ કોંગ્રેસના રાજ્યમાં એક સમયે દિલ્હીથી એવા પ્રયત્નો થયા હતા કે ચિમનભાઈને ભીસમાં લઈ શકાય, પરંતુ એમને એ પ્રયત્નોને નિષ્ફળ બનાવ્યા હતા. અને આજે જે શ્રેય ભારતીય જનતા પાર્ટીની સરકારને સરદાર સરોવર ડેમ માટે મળી રહ્યું છે એમાં ક્યાંક નાનો અમથો પણ હિસ્સો જે છે એમાં ચિમનભાઈ પટેલની જે એક રાજકીય જીજીવિષા હતી અને એમની અંદર જે એક સંકલ્પ શક્તિ હતી કે હું કોઈ પણ ભોગે સરદાર સરોવર ડેમનું કામ અટકવા નહીં દઉં, પછી ભલે મારે કેન્દ્ર સાથે સીધી ટક્કર થાય, એને આપણે ચોક્કસપણે એના માટે શ્રેય આપવો જોઈએ. જુદા જુદા પક્ષોની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેની આ તકરાર શરૂઆતથી જ ચાલતી આવી છે, ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ એ ન ભૂલવું જોઈએ કે તેમનું મુખ્ય કામ આક્ષેપ અને પ્રતિ આક્ષેપનું નહીં, પરંતુ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું છે. કેન્દ્ર અને રાજ્યોની સરકારો વચ્ચેની આ તકરાર વર્ષોથી જ ચાલતી આવી છે. તેવામાં આ તકરારનો અંત ક્યારે આવશે તેનો જવાબ મેળવવો તો મુશ્કેલ છે, પરંતુ એટલું જરૂરથી કહી શકાય કે સરકારોનું મુખ્ય કામ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું છે, પછી ભલે એ સરકાર કેન્દ્રની હોય કે પછી રાજ્યોની. આ હતો અત્યાર સુધીનો કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ચાલતા સંઘર્ષનો અહેવાલ. નવા અહેવાલ સાથે ફરી મળીશું. ત્યાં સુધી